જોહાર મિત્રો, આજે આપણે સંતરામપુર તાલુકાના જૂના તલાવ ગામે આવ્યા છીએ અને અહીંયા આગળ આજે મેં મારી 59 વર્ષની આ ઉંમર ચાલી રહી છે અને પહેલી જ વાર આ ભૂમિના દર્શન કરવા મળ્યા છે। આ મિત્રોને જરા બતાવજો ભાઈ, આ ભૂમિ જોઈ અને એટલો બધો આનંદ આવ્યો છે કે આ ખરેખર આપણે નથી જાણતા કે આપણે ઘરને હેરા કરીને આપણે પેઢીની ભાષામાં એમ કહીએ કે કોરના હેરા કરીને પડેલો આપણો ઇતિહાસ આપણે નથી જાણતા। હવે મારું કોરતા હું 8 કિલોમીટર સેટે હે તોય હું નથી જાણતો, પણ જોગાનું જો આજે આવવાનું થયું અને એક સોરે મને વાત કરી કે સાહેબ તમે શું આમ ટમણી કહો, અહીં જુઓ ને જરા આ જૂના તલાવમાં ત્યાં એક મરડેશ્વર મહાદેવ છે। મહાદેવ પેલી બાજુ છે, પણ આજે મરડેશ્વર મહાદેવના જે પૂજારી છે એમના ભાઈ મળી ગયા। તમારું શું નામ? શાનાભાઈ હીરાભાઈ બારિયા। શાનાભાઈ હીરાભાઈ બારિયા। કયા ગામના તમે? સંત જૂના તલાવ। સંત જૂના તલાવના હો। તમે શું કામકાજ કરો? અત્યારે તો ઘરે ને કે હું નોકરી કરતો હતો। એમાં નોકરી કરતા હતા? ડ્રાઈવરમાં। એના ડ્રાઈવર? ટ્રકના ડ્રાઈવર હતા। તો દર્શક મિત્રો, ટ્રકના ડ્રાઈવર હતા એટલે એમણે 18 કોમોમ ફરેલા હે, 18 કઈઠેજીનો આંટો ખાધેલો હોય કે ખરું। ટ્રકના ડ્રાઈવર હતા એટલે ગામે ગામ ફરેલા, એટલે બધી વાત જે જાણતા હોય એ બધી હાથી જ જાણે। હવે આ કોઈનું ઝાડ હે? ગુવા ચંદન। આ ચંદન હે। આ કયું ચંદન હે? ચંદન કી હે કયું તો હા, કયું ચંદન હે એ જાણતા નથી, બરોબર હે? ચંદન ખરું। આ ચંદન પાક્કું કે? પાક્કું। હા, એટલે આમાં રેડ ચંદન આવે હે, વ્હાઈટ ચંદન આવે, એટલે તોળું ચંદન આવે, લાલે ચંદન આવે હે, બે જાતનું ચંદન આવે હે। લાલ જ નીકળે। હવે આપણે આ ફેરવજે પહેલું આ બધું બતાવો, એવી લાવો તો આવો, આવતા રહેજો આ બાજુ। આ બધી મૂર્તિઓ અહીં આગળ ખંડેર અવસ્થામાં બધી પડેલી છે। આ ખરેખર આ દીવા હા બતાવજો, જે આપણે અજંતા ઇલોરામાં જઈએ કે હવે તમે ડ્રાઈવર એટલે તમે જાણો, અજંતા ઇલોરાની જે ગુફા ચિત્રો છે એ પ્રમાણે જ આ બધા એ તે સમયના આ શિલ્પ સ્થાપિતો તમે દેખી શકો। આ બધી મૂર્તિઓ આર્યા આ બતાવજો મિત્રોને, જે અજંતા ઇલોરામાં જે ગુફા ચિત્રો છે એ ટાઈપની જ જો આ મૂર્તિઓ છે। હા, આ બાજુ આ બતાવજો આપણા મિત્રોને, આ બાજુ બતાવો। આ ઇતિહાસ ખરેખર જંગલોમાં જ પડેલો, ડુંગરામાં જ પડેલો। અહીંયા આગળ અમારા મિત્ર છે એ આ મહાદેવની આજે પૂજાપાઠ કરી રહ્યા છે। ભગવાન એનાનું ભલું કરે, એનાના સોરાસુર જે પણીગણને રાજ કરે અને ભાઈ આવતા રહેજો હોય એવી એમને આપણે શુભેચ્છા આપીએ છીએ ને કે ખરું। અહીં બધા આવે જાય અને જાણે, અહીં બધા સોરા આવે જાય અને જાણે, જેથી કરીને આપણી વાતે અમર રહે। હવે આમાં આ મૂર્તિ નહીં, તમે કહો આવું મહાદેવની। હવે આમ જોવો છો પેલા કેમેરા સામે, તે તમે આ કઈ રીતે કેટલા વર્ષથી અહીં આવો હો, જો હો, કઈ રીતનું તમારું આના વિશે બે વાતે જરા કોને જરા મિત્રોને। હવે આ તો હવે મંદિર નીકળ્યું ત્યારની જ વાત છે। 87માં મંદિર નીકળ્યું, પેલું ત્યાં નીકળ્યું સપના ઋતુ। હા, ત્યારથી જ પછી આ બધું પ્રગતિ થઈ વધારે। 87માં તો બોર્ડ મારેલું, હા પેલું બોર્ડ મારેલું, હા। ત્યારે અમારા ભાઈને સપનું આવ્યું। શું નામ તમારા ભાઈનું? બનાભાઈ હીરાભાઈ બારિયા। બનાભાઈ હીરાભાઈ બારિયા, એમને સપનું આવેલું। હા, એથી પછી લગભગ 9 વાગે અહીં આવીને મંદિરને ખોદકામ કરી જમીનમાં ખણ્યું, આમ કોને આમ ખણ્યું, આપણે આપણી ભાષામાં જ બોલો એમ, એટલે મેં ખણ્યું એટલે પછી પેલી તો હે અહીં બસ ફેરવજો બતાવજો, આ હાગડે પેલી મેર ત્યાં મૂર્તિ છે, મંદિર બનેલું છે, તે જમીનમાં મહી મૂર્તિ ની હેરી, બરોબર 1987 સાલમાં, બરોબર।
એ તારનું પછી આ બધું ઉજાગર થયું, ઉજાગર થઈ ગયો. નહીં તો કોઈ નતું આવતું જતું ના, હોય. કોઈ નહીં. આના ડુંગરામાં કોને નતું આ આવતું? તો જલાધારી આટલી મોટી છે પેલા મંદિરમાં, હા, એમાં તો એક શાક ઉગ્યો હતો, આડો આમ હતો, મૂળ આવ્યું હતું. હાગડો ઉગીલો હતો. હા, સાઈડમાં ઉગ્યો તો આખો જલાધારી અડધી દાબી દીધેલી. હા, એવા સાગુ હતા. તે કોઈ જંગલ મોટું હોય, ઘણું જંગલ. અહીં તો અવાતું નતું, અમારાથી નતું અવાતું. એવા અમને તો હવાતું. નતું અવાતું. આ જંગલ બતાવજો ભાઈ, બધા ફેરી આપણા ભાઈઓ દર્શક મિત્રોને બતાવો કે ભાઈ હમણાં આવો જંગલ હે તારે, એ વખતમાં કેવો જંગલ હે. અવાતું નતું. એ બી અહીં અવાતું નતું જંગલમાં. એવું એવું. હતું. અહીંયા આવવાનું બધું કાઠું શું હે? કાઠું તે વખતની વાત કાઠું જ હતું એમ. બરોબર. અહીંયા આજુ પહેલા આ બાજુની બધી આ મૂર્તિઓ બતાવી આપણે. ઓહો, આ તો હાલો ગજબ ઇતિહાસ છે, તે વખત સતયુગ વખતનો વાત છે. સતયુગ વખતનો. હમ. આ સતયુગ વખતની બધી ઘટના છે હા. એવું કે? એવું તે વખત મેં તો કોની તાકાત લાવે છે આવું વસ્તુ? ઓહો, કઈ ઘડાયો ઘાટ, કઈથી આવે, કેવી રીતના આવ્યો? અત્યારે આપણે 5 કિલો લાવવું હોય તો ગાડી જોઈએ કે આવતા રહેજો આ બાજુ. હા, આ ઘાટ કઈ ઘડાયો એવું કેવું હોય કે? બરોબર. આ બધો ઘાટ એ વખતનો. કઈ ઘડાયો ને કઈ સ્થાપના થયેલી છે ભગવાનની. આ બધું બતાવો તો મિત્રોને બતાવો. મિત્રો અહીંયા આગળ આપણે દેખી રહ્યા છીએ એ ભાઈનું એમ કેવું છે કે આ ઘટના જે કંઈ આ આપણે દેખ્યું છે, અમે જોયું છે એ સતયુગ વખતનું, એટલે કે લગભગ કૌરવો પાંડવો વખતનું આ જે આપણું એડંબા વન કહેવાતું હતું એવામાં આ બધો આખો વિસ્તાર આપણો શું કહેવાતો હતો ભાઈ? એડંબા વન. તો આ એડંબા વન કૌરવો પાંડવો વખતમાં આ બધી ઘટના બનેલી હોવી જોઈએ તારની. હવે અહીંયા આગળ કેટલું બધું નકશી કામ કરેલું છે, આ કોતર કામ કરેલું છે, જેનું બિલકુલ સૂક્ષ્મ. આપ દેખો હો સામે પેલો ઘોડાનું નિશાન છે. ઘોડો હે કે પેલો કે મૂર્તિ એ પણ ખંડિત થઈ છે માણસની. એક મિનિટ મને જોવા દો. માતાજીની જ મૂર્તિ છે. હા, આ મૂર્તિ જ છે. આ માથું છે પણ લાગે અહીંથી ઘોડા જેવું લાગે. આકાર અહીંથી આટલો આ હે કે આ ઘોડાનો આકાર છે ને આ હાથ છે. આ હાથ છે એટલે આ દેવી દેવતાઓની જ મૂર્તિ છે. આપણે સાબિત કરી દેવી દેવતાની મૂર્તિ છે, ઘોડો નથી. પછી અહીં પણ આ મૂર્તિઓ છે. આ મૂર્તિ, આ મૂર્તિ છે. પછી પાછળના ભાગમાં છે અહીં બી આ મૂર્તિ છે પાછી ઝીણી સ્થાપેલી. આ જો આ પોલું છે બધા. ઘાટ ઘડેલા બધા ફિટિંગ કરવાના બધા. હા, આ બધા ઘાટ ઘડેલા છે. આ બતાવવાના, બીજું ફસાવાના. આ ફસાવાના. હવે એ વખતના જૂના જમાનાના એ સમયના માણસો કેવા છે, કારણ કે કોઈ હથિયારોની શોધ નથી થઈ. પહેલાં આવજે આ બાજુ જોવાનો સોરો કાલ ઉઠ્યા કે કામ લાગે આકાશ આવજે. પહેલા તું કયા ગામનો? પેલા શીખલીનો હે. તમે પેલા શીખલી કયું શીખલી? ફતેપુરા શીખલી. શું અટક તારી? રજા. તારી? રાઠોડ. બરોબર. આદિવાસી રાઠોડ કે પછી બાપુ રાઠોડ? આ શીખલી બાપુ હે, દરબાર હે. એક રાઠોડ સાહેબ પીએસઆઈ હતા રામપુરમાં. એ તમારા દાદા કે રામપુરમાં એક પીએસઆઈ થઈ ગયા રાઠોડ સાહેબ. એ મને ખબર છે કે જ્યારે મેં રામપુરમાં ડાયરો કરી લો એ વખતમાં રૂગનાથસિંહ તો એમના પૌત્રમાં મળી ગયા. આજે અહીંયા આગળ જો કઈથી માણસ આવેલા છે ને આ રજાત છે. એટલે આમ રજાત ગોત્ર મારા પાછા મોટા મામા થાય ખીતુવાળા. ખીતુમાં રજાત છે મોટા ભાગે, બટકવાળા ખીતુ ભળિયામાં. એટલે જુઓ ભાઈ, આ તમે આવ્યા છે ફતેપુરા. હા, આવ્યા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આ ભાઈઓ આવેલા છે. એ તૈનાત છે. તો અભિનંદન હે તમને. તો આપણે ભાઈ આમાં તમારું શું કેવું હોય? આપણો ઇતિહાસ કેવો લાગે તમને? અમે તો પહેલી જ વાર આયા, અમને બી ખબર પડી. આ ભાઈએ જ કીધું અમને કે આ બાજુ આવું મંદિર છે, એટલે અમે પહેલી જ વાર અહીંયા આયા. તમે પહેલી વાર આવ્યા?
ગમ્યું કે હું મારી જિંદગીમાં પહેલી વાર આજે આવ્યો. આજે આટલી 59માં મારો ભરપૂર થઈને આખું 60માં બેઠો હોય અને હું પણ માસ્તર હતો 1 થી 5 ધોરણનો અને છેલ્લે સંતરામપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે પણ રહી ચૂકેલો માણસ છું ભાઈ. રિટાયર થયેલો હું એટલે હું આ ઇતિહાસ સંશોધનનું કામ કરું, લખવાનું કામ કરું. હવે વિડીયો બનાવવાની એક ભાઈએ પ્રેરણા આપી કે તમે આવું એક સંશોધન કરો એટલે આવનારી પેઢી આપણી પીએચડી કરે. તમે કયામ ભણો? કોલેજ. તમે? સરસ સરસ ભણો. કયો વિષય તમારો? સંસ્કૃત. હા બસ તાર તેમાં સંસ્કૃતમાં તો બધું ભાષા સાહિત્ય ઉજ્જૈન નગરીનું ને મૃતકટિકનું ને શુદ્રકનું ને ભાષના નાટકો ને રાજારાઈ વર્માનું ને બધું એ બધી બાબતો આવે કે એવું હું ભણેલો હોય એટલે થોડું થોડું મને યાદ છે. હું મારી પાસે માસ્ટર ડિગ્રી છે. હા અહીંયા આગળ આપ દેખો છો મિત્રો, આપણે ખરેખર ભાઈ છે ને જે અજંતા ઇલોરાના જે ગુફા ચિત્રો છે મેં મારી નજરે જોયા છે એ પ્રમાણે આપણે આનું તુલના કરીએ, મૂલવણી કરીએ કે જ્યારે પાંડવો હતા ને, પાંડવો જ્યારે એમને પેલો અજ્ઞાતવાસમાં રહ્યા એ વખતે આ બધી ઘટનાઓ બનેલી છે અને એમને પેલો 12 વર્ષનો વનવાસ ભોગ્યો એવું કહેવાય આપણા ધર્મશાસ્ત્રોમાં, પુરાણોમાં. એટલે વનવાસ કાળ દરમિયાન પાંડવો એક જગ્યાએ નથી રહ્યા એવું હોય કે એટલે ફરતા રહ્યા બધે. અને આવું કામ એમણે કરેલું. અહીંયા આપણે લોણાવાડાની પેલી બાજુ એક કલેશ્વરી હતા, એ બી આવું ને આવું જ છે. કલેશ્વરી જે કલેશ્વરીમાં જે મૂર્તિઓ છે અને આ મૂર્તિઓ આપણે દેખીએ સમકાલીન જે કલેશ્વરીમાં છે એ આ પ્રમાણે જ છે. આવું જ છે. તેનો ઘાટ બી આવો છે, મૂર્તિઓ આવી છે, શિલાલેખો બી આવા છે. બરોબર. આવનારા સમયે લગભગ અહીં આપણે મારું એવું સૂચન છે માત્ર જો શિવરાત્રિનો જો મેળો શરૂ થાય આવનારા સમયે શિવરાત્રિનો, કારણ કે મરડેશ્વર મહાદેવ નામ છે બરોબર કે નવું સ્વયંભૂ નીકળેલું તો અહીં શિવરાત્રિનો મેળો થાય અને જેટલા આપણા સમાજના જે કે લોક કલાઓ છે એ બધા આગળ આવે અને પોતપોતાની કલા કારીગરી રજૂ કરે તો આનંદ જબરો આવે. નહીં આવે આનંદ? એક પ્રકૃતિનું ગોધમય એવું એક મારું સૂચન બી છે અને મિત્રોને આપણે આ બતાવ્યું છે. આ બાજુ આવજે પહેલા. અહીંયા આગળ બી આ છે જ બધું, ઘણું બધું છે જે તે લીખ્યું. અમુક આ જો નકશીકામ બી છે, આ બી આ કોતરકામ બી છે, ઘણું છે જોવા જેવું છે. અહીં બી આ છે, આ જુઓ આ બધું વન બી છે ઉગેલું છે. અને એક આ બિલકુલ અજાણી ધરતી મારા માટે હતી અને આપના માટે બી હતી મિત્રો. આ નવા ભાઈઓ આવ્યા છે એમના માટે બી ચીખલીના. તો ખરેખર આ તો હરમીનો માણસ હરાડ જોયા વગર મરી ગયો. અમારે એમ કે હરમીનો માણસ હરાડ જોયા વગર મરી ગયો. હવે હરમીને હરાડ કેટલું છે? આ હરમીને આ હરાડ વેશમાં ખાલી વાઘ, તો અહીંનો માણસ આ જોયા વગર મરી ગયો એ જમાનામાં. એટલે બિલકુલ સાચી વાત છે વખતની વાત જોડાયેલી ભાઈ. એટલે જોવું જોઈએ. આ બાજુ આવજો પેલા. આ બતાવ્યું ત્યાં પણ ફરી બતાવી દઈએ. આ દેખો આ કુંભી છે. આ શું છે? આ ખરેખર કુંભી આમ ટેકવવાની ને કે આ કુંભી છે, ટેકો મેળવાની કુંભી એમ કહેતા આપણે. આ કુંભી જ છે અને આ રહ્યો આકાર અને આ રહ્યો આ પથ્થર એનો છે. આ બરોબર પાણો છે, પાણો એ રીતનો આ કુંભી છે. આ બી એ રીતનો જ આ ઘાટ છે. આ બી અડધો છે. આ ઉપર મંદિરનું ચક્ર. હા આ ચક્ર છે. આ બાજુ આવશે, આ બાજુ આવી. હા આ ભાગ બતાવવાનો આમથી આમ મિત્રોને. આ મંદિરનું ચક્ર છે. હા ઘુમ્મટ ઉપર નમકી છે કે આ પુરાતત્વ ખાતું આમાં રસ લે, આપણું સરકારી ખાતું. તો આ ખરેખર કંડારા ઇતિહાસ આનો. આ બાજુ જુઓ આ અવશેષો છે. આ છે ને અવશેષો.
આપણું જે વિભાગ છે આ જૂની વસ્તુઓ બધી હાસવવાની, હવે સરકાર તે હાસવે પણ આપણે જ હાસવવું પડે ભાઈ. હવે સરકાર તે એનું કામ કરે પણ આપણે જ બધા જૂના જુગી જૂના માણસો હોય છે કે આપણે, એટલે આપણે જૂના જ બધા માણસો આગી વસ્તુ વાતે હાસવશે તો આપણો ઇતિહાસ ભણાય ખરો લખાય ખરો આ બધું તૂટી ગયેલું છે. હા હા ભાઈ, તો તમને મળીને ઘણો આનંદ થયો. 1 મિનિટ મને હાલજો. હવે આજે આ તમે દેખ્યું મિત્રો, આ ભૂમિ એક ખરેખર એક પાવન ભૂમિ જોવા મળી અને એના દર્શન કરવાનો મોકો મળ્યો અને આખો ઇતિહાસ વેરણ શેરણ પડેલો ઇતિહાસ આપે આ જોયો. જેટલા માણીએ દીખીએ ફરીએ તો આપણને જાણવા મળે, જોવા મળે. આખો ને આખો આ જંગલ વિસ્તાર છે, આખો ને આખો ડુંગરો છે. આ ભાઈ બીલીનું ઝાડ છે. આ દેખો હઈ ગુઆ બીલીનું ઝાડ છે. અહીં હાગના ઝાડ છે. આ પીપળાનું ઝાડ બીની જાતે સૂકેલું છે, કોઈ અહીં ઉગાડ્યું નથી. આ તે અમારે પીલામાં એવું ચાલી આવ્યું કે પીપળોને વડલો કાપે તે એવો માણસ મરી જાય એમ કહેતા ડોહા, પણ એવું કાંઈ હોતું નથી. એવું નથી હોતું કે હા, પણ એક વાત એવી, પણ આજે કોણે કાપતું નથી એટલે પીપળોને વડલો કોણે કાપતો નથી. આપ દેખો આ પીપળો મોટો મોટો, આ બધી આ મૂર્તિઓ છે, ખંડેર અવસ્થામાં હે પડેલી છે. એ અહીંના આ જૂના તલાવના જ ભાઈઓ હાસવે હે. આ બી આ ઘુમટ પડી ગયેલું છે. અને આ વસમાં મહાદેવજીનું મંદિર છે. અમારા મિત્ર છે, ભાઈ છે, એ બીલીપત્ર ચડાવી રહ્યા હે ભગવાનને આજે આ ભૂમિ પર. જુઓ ખરેખર આ ભૂમિના દર્શન કરવાનો મોકો મળ્યો એ બધો અભિનંદનને પાત્ર છે. આજની તારીખમાં આજના દિવસે અને આગળ પર એક મરડેશ્વર મહાદેવ છે કે આગળ એ આપણે દેખીએ. હેંડો તો મિત્રો, આગળ એક સ્વયંભૂ નીકળેલું એક મરડેશ્વર મહાદેવ છે. એ તમને બતાડજે, મારી હાથે જોડાયેલા રેજો. આ વાટ છે ભાઈ, આગો ડુંગરો છે. પેલા એમ કે લાંબા લાંબા ડુંગરા રે, એમ ગીતમાં એમ કહે કે સૂરજે લાંબા લાંબા ડુંગરા રે, ડુંગરામાં અમને હોકા લાવ્યા એમ. તો અમે લાવ્યા તમને મહાદેવ બતાડવા સારું લાંબા લાંબા ડુંગરામાં. આ દેખો આ વાટ હે ભાઈ. આ હાફ બાપ રે કે એ બધું જ રહેતા તે હું વાત જંગલ એટલે બધું ઝેરી જનાવર તો બધા રહેવાના જ. એટલે તમે મંત્ર અંતર મારો કથી મારતા? અને પેલા મંદિરવાળા મહારાજ એ ને? હા 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 બરોબર. આ ઉપર હું આપેલું ઉપર ટાવર છે. બધી જગ્યા આપણે પાર્કિંગની જગ્યા ઉપર છે. પાર્કિંગ ઉપરવાળી, હા બધી ગાડીઓ આવે તો બરોબર. આ ચાયડ, ચાયડે કહેવાય કે ને સામે ડુંગરો. ઓહો, આખું આમ પાણી ખરું કે? આ બી એક આ મહાદેવનું સ્થાનક છે. આ તારનું સ્થાપના સ્ટેટ વખતનું જાણું થયેલું તારનું. હા હા, સ્ટેટ વખતમાં. હે જૂની માતાજીની મૂર્તિ છે. બરોબર બરોબર. અહીંયા આપણે આવી ગયા જે મહાદેવ
કે જે મંદિર નવનિર્માણનું કામકાજ ચાલી રહ્યું છે. અહીંથી જવાય કે તમે દેખો નવનિર્માણનું કામકાજ ચાલી રહ્યું છે. મંદિર નવનિર્માણનું કામકાજ ચાલી રહ્યું છે. હા, आप देखो हो महाराज. हाँ, जय गुरु जय गुरु जय गुरु जय गुरु. महाराज તમારું નામ? મારું નામ બનાભાઈ. બનાભાઈ. હા. બાપુજીનું નામ? હીરાભાઈ. હીરાભાઈ. બનાભાઈ હીરાભાઈ. અને હીરાભાઈ કેવા? હેમાભાઈ. હેમાભાઈ. હા. અને હેમાભાઈ કેવા? ગોબરાભાઈ. 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 આ તો ગળવે. હા હા. આ તમારી અટક? બારિયા. બારિયા. કઈના બારિયા તમે મૂળ? સૌરાષ્ટ્રના. કઈના? શિવરાજપુર. શિવરાજપુર. પાવાગઢ પાસે આવેલું હોય શિવરાજપુરના. મૂળ તમારા બાપ દાદા અહીંયા આવેલા, આ ભૂમિ પર આવેલા. આ ગામનું નામ? જૂના તલાવ. જૂના તલાવ. અને હું તેમ કી કહ્યું? આ સંત અને જૂના તલાવ. સંત અને જૂના તલાવ. હા, આ સ્ટેટ વખતનો તલાવ ખરું ને, હા. તે તલાવ પરથી નામ પડી ગયું જૂના તલાવ. ઓહો, સ્ટેટ વખતનું તળાવ. હા, અને જોઈન્ટ થઈ ગયું સંત જૂના તલાવ. આ તળાવ હતું? આ તલાવ હતું. હા હા, અમે આ તળાવ છે મિત્રો. અહીંયા આગળ આ પાળસા મિત્રો છે, જુવાનિયા ભાઈઓ છે, બહુ સારા ભાઈઓ છે. આ જૂનું તળાવ હતું, આ તળાવની પાળ છે. હા, હવે અત્યારે આ તળાવ ઉપર છે ગામનું નામ જૂના તળાવ નામ પડેલું છે. જો આ બી વાત મેં બી પહેલી વાર જાણી મહારાજે. રાજનો રક્ષણી આવેલો કાળ ભૈરવ. કોણ આવેલું? કાળ ભૈરવ. કઈ આવેલું? કાશીથી. અહીં છે તલાવમાં રાજા લાવેલા કાશીથી રક્ષણ માટે. કઈ વાવમાં? રણકી વાવ. હા, રણકી વાવમાં દાબેલો છે. રાણકી વાવમાં વાવ હે? કઈ જગ્યાએ? રાણકી વાવ. તો આપણે તો રાણકી વાવ બતાડે. ભાઈ કહે છે કે રાણકી વાવ છે. જો આપણો ઇતિહાસ કેટલો મહાન છે આદિવાસી સમાજનો. આદિવાસી સમાજમાં ભાઈઓ બહેનોનો આપણે જાણતા થયું ભાઈ એમ. અને ઉપર છલ્લું ભણ્યા બધા એમ. પણ હાસુ ઇતિહાસ આપણે ભણવો પડે, જાણવો પડે. હા હા. અહીંયા બેટ આપેલું. આ ઝાડ, આ વાડ નથી, એને પેલી બાજુ ઝાડ નથી, અહીંયા બેટ છે. આ પેલો સામે 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 અહીંયા વચ્ચે આ બસમાં જ. હા, આ ઝાડને, આ વાડને પેલી બાજુ ઝાડ નથી દેખાતું, હા પેલો ઝાડ જોવા જડે અહીંયા બેટ છે. અહીં બેઠે. હા, એ જગ્યાએ વાવ. એનું શું કહેવાય? રાણકી વાવ. રણકી વાવ એમ કે. આ પેલી બહેનો સામે રોપ ઉપાડે છે ભાઈઓ, અને એટલે ખૂણો હોય ને ખૂણાને પેલી બહેનનું ઝાડ જોવા ચડે. અને આ બાજુ, આ બાજુનું, આ બાજુના અહીંયા ને આ નજીકમાં જ. આ નજીકમાં આ ખૂણો આ જ કે. હા, બસ આ ખૂણાથી દેખાય ને આ ઝાડ, હા, એ જ ઝાડ. અહીંયા વાવ છે, અહીંયા દબાયેલો ભેરાવ. આ તો ભાઈનું એમ કેવું છે કે આ ખૂણો જોવા જડે સામે, એની બાજુમાં જ રાણકી વાવ કહેવાય છે. અને તો ભૈરવ દાદા દબાયેલા હે. જોવા મળે કે જોવા? જોવા જાય કોઈકને મળે. કોઈકને જોવા મળે છે, આમ મળતા નથી કોઈને. આ જે જૂના તળાવ ગામનું મોટું તળાવ છે મારા ભાઈઓ, મારા મિત્રો, તો એમાં ભૈરવ દાદા દબાયેલા છે. અને કાશીથી લાવેલા કે રાજા? રાજા એ વખતમાં કાશીથી લાવેલા એમ કે છે. ચા નથી, તુલસી પાન. હા, તુલસી પાન છે. જુઓ આ કેટલો સેવામાં. આ તુલસીના પાન. જય સીતારામ. તુલસીના પાનનો ઉકાળો. ઘણું સારું કહેવાય. આજે પહેલી વાર જોવા મળ્યું કે અહીંયા આગળ મિત્રો આવો. હવે અહીંયા આગળ લેખ લખેલો છે. લેખને આપણે દેખીએ છીએ. સંવત લખેલી છે. સંવત 2043 ને શ્રાવણ સુદ 4 ને ગુરુવાર તારીખ 30/7/1987 ના દિવસે સપના રૂપે મૂર્તિ કાઢેલ છે. સવારના 9 વાગ્યે ખોદકામ કરતા, સવારના 9 વાગ્યે ખોદકામ કરતા 11:15 વાગે દર્શન આપ્યા શ્રી મરડેશ્વર મહાદેવ. ભક્ત શ્રી બારિયા બનારામ હીરારામ. જુઓ, બનારામ હીરારામ જે મહંતના પૂજારી થયા છે, આ મંદિરના મહંત તરીકે કામગીરી કરે છે, એમને દર્શન આપ્યા. બરાબર છે. આપણે આ બેલ વગાડીએ છીએ, તમને મૂર્તિના દર્શન કરાવો છો.
જય મહાદેવ. આ કુદરતી વાતાવરણ, પ્રાકૃતિક વાતાવરણની અંદર આ મરડેશ્વર મહાદેવ આવેલું છે મિત્રો, દર્શક મિત્રો. આ તમે જુઓ છો, અહીં ગાયો બી છે અને આ ભાઈયા બધા નાના મોટા ભાઈ બહેન આવે છે અહીં આગળ આ ભૂમિ પર. આ એક નાની સરખી ગૌશાળાનું બી આયોજન થયેલું હોય, એટલે આવવા જેવું ખરું આ જગ્યા ઉપર એમ. જુઓ સામે પેલી નાની વાડી બનાવી, આંબાવાડીઓ આને કહેવાય છે, આંબાવાડીઓ કહેવાય છે. આ હે પેંડા, સંત મહારાજને ખાવા સારું આગા પેંડા હે. આ પેંડા હે, આ પેંડાનો છોડ કહેવાય ભાઈ. આગો આ પેંડા હે, દેશી પેંડા. અને આ હે ટામેટાનો છોડ. આ ટામેટો હે ભાઈ, આ ટામેટાના છોડ હે. કંઈ બતાડું હું કે એક દાડો એક ભાઈ મારી હાથે આવ્યો હતો, તેને મરસાનો છોડ પહેલી વાર જોયો. તો મરસા તો આવો આવે તો હું એટલે ભાઈ આગું એ છોડ આવો થાય. હવે આ તો આપ જાણો છો, બહુ સારું કામકાજ થઈ રહ્યું છે અને બધી રીતે બધું જાણે છે. આ બોન પાણી ભરે છે. કેમ બને બોન? 7માં કઈ જાણો ભણે? ઓહો, આલમામ ભણે. બાય ભણજે છોરી. ઓકે, આલમામ છોરી હું આવતો હતો તારે જોવા સારું. મહારાજ નમસ્કાર. તમારું શું નામ? ભાભોર વિજયકુમાર. હે? વિજયકુમાર અટક? કાનજીભાઈ ભાભોર. હા, કયા ગામના તમે? મૂળ શણબાર. હણબારના. અહીં તમે કેટલા વર્ષથી આવો? તો વર્ષોથી આવો. બરાબર. તો આવા મહારાજ હે, મંદિર હે, પછી આ ભૂમિ હે, એ બધું જોઈ અને તમે તમારા જીવનમાં કેવું લાગ્યું તમને, એના વિશે 2 શબ્દ કહો. સારું જ લાગે ને. સારું. હા, વર્ષો પુરાણની જગ્યા છે. રાજા રજવાડા વખતનું છે આ. હા. હજારો વર્ષ જૂની છે મૂર્તિઓને એવું. હા. અમને સપનામાં આવ્યા પછી આ બહાર કાઢવામાં આવે છે. હા. બાર છે સલંગર. 12 શિવલિંગ છે. આ એક જ 3 શિવલિંગ નીકળ્યા છે. હા. બાકીના શિવલિંગો અમુક લોકોએ કાઢવા નથી દીધા, ગામ લોકોએ. અમુક શિવલિંગ કાઢવા નહીં દીધા ગામ લોકોએ? ગામ લોકોએ કાઢવા નથી દીધા, કારણ કે સરકારી પડતર જમીન છે. નીચે માલિક જે હોય જમીનના એ લોકોએ કાઢવા નથી દીધેલા. હા. 3 શિવલિંગ કાઢ્યા, પછીના બાકીના શિવલિંગ એમને એમ જ છે. એટલે ખોદાણ કામ નથી કર્યું. 3નું ખોદાણ કામ કર્યું છે. 3000 છે ઉપસ્થિત. 3000 છે. એમાં મેઇન શિવલિંગ છે. આ મેઇન શિવલિંગ છે જે સપના રૂપે આવેલું એ. સપના રૂપે 12 આવેલા છે, પણ 12માંથી આ 3નું ખોદકામ થયું હતું. 12 શિવલિંગ સપના રૂપે આવેલા છે. સપના રૂપે આવેલા છે, પણ એવું એમાંથી છે. ખોદકામ ફક્ત 3નું જ થયેલું છે. એવું છે. બાકીનું ખોદકામ નહીં કરવા દીધેલું. હા. આપનો પરિચય મહારાજ? કિશોરભાઈ કાનજીભાઈ ગઢવી. ગઢવી છો? શું વાત! અરે ભાઈ, ગઢવી સમાજ જોડે નાતો તો અમારો બહુ જૂનો છે. કયા ગામના છો તમે? કચ્છના છો? ઓહો, કેવું પડે છે. કચ્છના ગઢવી અહીં આવે ને હું ભંડારાનો માણસ અહીં નથી આવતો. બાબરભાઈ, અરે હું શું ભંડારાનો, અને આ મેં પહેલી વાર જોયું. હાવ ટાકડીમાં પાણી મારે ડૂબી મરવું પડે ખરેખર. હા, એવું થયું હતું આજે પહેલી વાર એમ. હા, હરમીનો માણસ હરાડ જોયા વગર મરી ગયો. વેતનું અંતર કહેવાય. હવે તમે છેક તણા આવતા હો, છેક કચ્છમાંથી, તો આ ચેનલ મારી આખી દુનિયા દેખી રહી છે. અને હું માનગઢનો ઇતિહાસ લેખક જાતે હું. ગુજરાતી સાહિત્યમાં માનગઢનો ઇતિહાસ સૌથી પહેલા ગુજરાતનો ધરતી પર હું અર્જુનસિંહ પારગી. એટલે આ બધું બનાવું ને આ સંશોધન કરું છું. હા, આ ભાઈ અમારા મિત્ર છે. નમસ્કાર. બેંક કર્મચારી છે.
અને બહુ સારામાં સારા ભાઈ છે. 1 મિનિટ. તો મારું એમ કેવું છે ગઢવી સાહેબ, તો તમે શું કહેવા માંગો છો? મારે આ લગભગ અહીંયાથી 5 વર્ષનો અનુભવ છે. કાયમ હું આવું અહીંયા. છેલ્લા 5 વર્ષથી તમે કાયમ આવો છો? સોમવારે 4 સોમવારે. હા. મારી નોકરી છે. અંજાર સંતરાપુર બસ લઈને આવું. અંજાર સંતરામપુર બસ લઈને આવું. બસ લઈને તમે આવો છો? હા હા. તો બસ એ ડ્યુટી પૂરી થાય પછી અહીં આવતા રહો? હા. પછી પૂજા કરીને પછી જતો રહું. અહીં પૂજા કરીને જતા રહો. તો એક ચારણી સાહિત્યમાં દુહો કે છંદ આવે, કારણ કે ગઢવીને મુખ્ય ગઢવીનું સંતાન હોય, ગઢવીનું છોરું હોય તો દુહોને છંદ એમને જીભને ટેરવે નાચતો હોય. ગઢવીને જીભને ટેરવે દુહો નાચતો હોય, છંદ નાચતો હોય એવું મેં જાણ્યું. એમ આ પટારિયામાં બધા ગઢવી બધા જ મારા મિત્રો છે. ગઢવી સમાજમાં ઘણું ફર્યો છું, બારોટમાં ઘણું ફર્યો છું. મણિરાજ બારોટને લાવીને મેં ડાયરો બી કરાવ્યો હતો. તો એક દુહો છંદ જરા ચારણી સાહિત્યમાં. रिधि दे सीधी दे अष्टनव निधि दे वंशमय वृद्धि दे वाकबानी माँ हृदय में ध्यान दे चित्त में ध्यान दे अभय वरदान दे समुदान माड़ी दुख दूर कर सुख भरपूर कर आशा सपूर्ण कर दास जानी माँ सजन सहित दे कुटुंब सप्रीत दे जगत में जीत दे माँ भवानी रे जी रे जगत में जीत दे माँ भवानी. जय मणेश्वर महादेव. જય મળેશ્વર મહાદેવ. બહુ એમને ચારણી સાહિત્યમાં દુહો ગાયો. એક આપણે ભીલી બોલી મેં એક જ લીટી ખાલી ભજનની, કારણ કે તમે ગાતા જાઓ. દાનજી કાકા બાબરખરા કે મારા મિત્ર છે. હું ત્યાં આવાવ કરતો હતો પહેલાં, તો ઘણો આવતો હતો. ત્યાં તમારે ત્યાં મંદિર છે ને બધું છે, મને બધી ખબર છે. તો એક જ લીટી ખાલી તમારી. એમને હું ભજન નહીં ગાતો. તો હું ગાઉં? કંઈક તો ગાતા હશો? બેસો બેસો બધું જ. બાકી ભજન ગાતો નહીં. તો હું ગાઉં? કંઈક તો ગાતા હોય ને? ના, હવે હું ગાઈ લેતા આપણે ભજન ગાઓ, કોઈ ગીત ગાઓ, કોઈ એક આ ભાઈ વિષય આખો અલગ છે. હે આખો વિષય અલગ છે એમ. ના ના, મહાદેવને લગતો કોઈ આમ તેમ ના, તે થોડું આમ મિત્રો ભજનમાં આપણને રસ કરો, પણ ગાવાનું કશું જ નહીં. ભજનમાં રસ કરો, રસ ખરો, આખી રાત ગાતા ભજન નથી. કરો, ગાવાનું કશું જ. હા, કોઈ આમ મંજીરા અંજીરા ઢોલક બોલક વગાડો કે? મંજીરા વગાડીએ ને એમ તો. મંજીરા વગાડીએ, ઢોલક વગાડો, વગાડીએ. હાર્મોનિયમ હાર્મોનિયમ નહીં આવે. હાર્મોનિયમ નથી આવડતું. મને બી નથી આવડતું. ઢોલક મંજીરા હું વગાડેલું. હા. બરોબર છે. ગાવાનો મને શોખ છે, પરંતુ કેવો પેલો પહાડી અવાજ છે. પહાડી, હા, એટલે આપણી ભીલ બોલીમાં ભીલી ભાષામાં જેવું આવડે એવું આપણે ગાઈ નાખીએ. બસ કારણ આ જ છે, અવાજ સૂર ના મળે ને. સુર. હા, હવે ભાઈને એમ કહ્યું કે મારો સુર બરોબર એ નથી એમ, એટલે હું કોઈ અને સૂર વગરનું ગાવું નકામું છે. હા, સુર વગરનું ગાવું નકામું, એ બી સાચી વાત છે. સુર હોય તો થોડું આમ તેમ જોવાની સાંભળવાની મજા આવે. આવડે બધું, પણ સૂર વગરનું ગાવું નકામું. હા, ભાઈનો એમ કેવું કે સુર બરોબર ને બંધ બેહતો એટલે ગાવું નકામું છે. બરોબર. વગરની ભક્તિ નકામું છે. હા, એટલે એ વાત બી સાચી વાત છે. સરસ સરસ. તારે આજે તમે બે ભાઈઓ એક ખાટલે બેઠી લાવી તો જોયા? વર્ષોથી. તમે 3 ભાઈઓ? એક જ ખાટલે બેસવાનું. તો તમે એક ખાટલે બેહો? તમે 3 જણા? ગમે તો જવાનું હોય તો 3 ત્રણ જણા સાથે જ હોય. પ્રોગ્રામમાં ગમે તો જવાનું હોય 3 એવો અભિનંદન હે. અમે બે ભાઈ એક ખાટલેથી બેઠા કારે હજી સુધી. અમે બાપ બેટો ખાટલે નહોતા બેઠા કારે. એને બાપ બેટો મારા બા મરી ગયા. અરે એન્ડ સમય પછી મેં કીધું બાપા તમારે ટેકે બી લેવું હોય મારા છે તે પેલા મરણ પથાર્યા હતા એવામાં. ને તો અમે આખી જિંદગી બે બાપ બેટો એક ખાટલે નથી બેઠા. એમ બે ભાઈ તો કારે એને એ ખાટલે અમે. અમે એવા 3 ભાઈ, અમે ખાટલે જ બીજો એક જ ખાટલે. એવું કંઈ નહીં. હા, ના ના, સારું કહેવાય. જમવાનું ખાવાનું પીવાનું એક શોખ ના, તો એ રહે. ખાવા પીવાનું બધું ભલે અલગ હોય. અન્ન ભેગા થઈ અન્ન નોખા થતા બધું નોખું. અન્ન ભેગું હોય તો ભેગું હોય. ના, એટલે તમે સારું કહેવાય. આટલી ઉંમરમાં બે ભાઈઓ એક ખાટલે બેહો અને એક વાત રાખો તો સારું કહેવાય. ના, અમે ભેગા રહ્યા ખરા, ભેગું ખાધું પીધું, પણ એક ખાટલે ને. સરસ સરસ. તો પછી આજે તમારું આવો. શું નામ તમારું? જિગ્નેશભાઈ. શું કરો તમે? મારો વ્યવસાય છે સિમેન્ટ લોખંડ. સિમેન્ટ લોક. ક્યાંના વતની તમે? સંતરામપુરના છું, ગરાડિયામાં. ગરાડિયાના છો એમ? ના, હું સંતરામપુરનો સિમેન્ટ લોખંડમાં ગરાડિયા. હા હા, ગરાડિયા. હા હા, પેટ્રોલ પંપ જોડે આપણે. પેટ્રોલ પંપ જોડે. બરોબર. હા, તમને મેં જોયેલા હે. ના દાદા, બસ. સરસ સરસ. તાર તો આ બધા મિત્રો મળ્યા આજે શ્રાવણ માસમાં, અને આ ઇતિહાસ જોયો, જાણ્યો અને સાંભળ્યો. આપ સૌએ દરેકનો આભાર માનીએ છીએ. ફરી પાછા
મળીએ છીએ આપણો ટૂંક સમયમાં એનો એક ઇતિહાસ દબાયેલો હોય એ લેવા મારે જવો મેં સાંભળ્યું હોય એટલે આ ઉપર પર ડુંગરા ઉપર મહાદેવ મંદિર હે મહાદેવ મંદિર છે ડુંગર ઉપર. હા એ મારે લેવા જવો છે એ વખતે વધારે વાત કરીશું. સબને જય ગુરુ મહારાજને.